સૌથી પહેલા નમકાર મંત્રથી આપણે બધા શરૂ કરી ભાવનો ઉલ્લાસથી હાથનો અને મુખનો ઉપયોગ કરજો બધા. ઓમ નમો અરિહંતાણમ, ઓમ નમો સિદ્ધાણમ, ઓમ નમો આયર્યાણમ, ઓમ નમો ઉપજાયાણમ, નમો લોએ સવ સાહૂણમ, એસો પંચ નમકારો, સર્વ પાપ પણાસણો, મંગલાણમ ચ સંવેસે, પરમં ભવૈ મંગલમ. આજનો દિવસ કેવો છે? બોલો નિરાકર જોર સે. ત્રિશૂલાનંદન વીર કી, બોલો બિરાદર જોર સે. શાસન જય 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 શ્રી પારસનાથ, જય 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 શ્રી પારસનાથ, જય 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 શ્રી પારસનાથ, જય 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 શ્રી પારસનાથ. મારા મનમાં પારસનાથ, સૌના મનમાં પારસનાથ, ભાઈઓ બોલે પારસનાથ, બહેનો બોલે પારસનાથ, કર્મ કપાવે પારસનાથ, મોક્ષ અપાવે પારસનાથ, મને બોલાવે પારસનાથ, સૌને બોલાવે પારસનાથ. શંકેશ્વરમાં પારસનાથ, નાગેશ્વરમાં પારસનાથ, મારા હૈયે પારસનાથ, સૌના હૈયે પારસનાથ. જય 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 શ્રી પારસનાથ, જય 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 શ્રી પારસનાથ, જય 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 શ્રી પારસનાથ, જય 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 શ્રી પારસનાથ, ઓ જય 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 શ્રી પારસનાથ. ખૂબ સરસ મજાના ભાવે નવી ધૂનમાં આપણે નવકાર મંત્ર લીધો અને બધાએ પારસનાથ ભગવાનનું સ્મરણ કર્યું છે. ચાલો, આજે પર્યુષણ મહાપર્વનો 6થો દિવસ. દિવસો જતા વાર લાગતી નથી. આવતીકાલે 7મો ને પરમ દિવસે 8મો. બસ સંવત્સરીનો દિવસ આવી જશે અને ત્યાર પછી પારણા આવી જશે. જેટલા અહીંયા આવ્યા છે, બસ બહુ ઓછા દિવસો છે આવી ભક્તિના. રોજ આવી ભક્તિ કરવા મળે ભાઈ, રોજ આવી રીતે બધા ભેગા થઈને સમૂહમાં. ખરેખર આ ભક્તિ કેવી છે? કોઈકના અહીંયા વસી છે, કોઈકના અહીંયા નથી વસી. પણ ભક્ત કરવાનું મન થાય તો સમજવાનું કે આપણે બહુ લકી છીએ, આપણે બહુ સદભાગી છીએ. જ્ઞાની ભગવંતો એમ કહે છે, આ ભક્તિ કોઈકના માટે દવા છે, આ ભક્તિ કોઈકના માટે ભોજન છે, અને આ ભક્તિ કોઈકના માટે શ્વાસ છે. સમજાય છે હું શું કહું છું? દવા ક્યારેક ક્યારેક જ લેવાની હોય, એમ ભક્તિ ક્યારેક ક્યારેક જ થતી હોય. ભોજન રોજ લેવાનું હોય, કદાચ રોજ થાય, પણ ઘણા માટે શ્વાસ છે. શ્વાસ વગર ચાલે નહીં. તો જેને ભક્તિ શ્વાસ રૂપે લાગે ને, એને ભક્તિની અંદર આવવાનું અને બેસવાનું મન થાય છે. ખરેખર આવી ભક્તિ મારા માટે શ્વાસ રૂપે બને, જીવનની છેલ્લી ઘડી સુધી મને ભક્તિ મળે. બસ એવી આત્માને પ્રાર્થના કરીએ. છેલ્લી ઘડી સારી જવી જોઈએ. એ કોણ જાય જે આખું જીવન સરસ મજાની ભક્તિ કરતા હોય એમની જાય છે. હજી પરમ દિવસની જ વાત છે. મારા કાકી ફોન આવ્યો. અહીંયા રાતના લગભગ 3 વાગ્યા હશે, ઇન્ડિયામાં 6:30 થયા હશે આઈ થિંક સો. મને 3 વાગે ફોન આવ્યો. મારા કાકી એટલે કઝિન કાકી શંખીપર તીર્થમાં એમને 8મી આરાધના પર્યુષણ કરવા ગયા હતા અને ત્યાં જો
શંખેશ્વર તીર્થ એમને બોલાવતું હતું કે અહીંયા આવો. આ તીર્થની અંદર આવું મરણ મળે એ પણ બહુ મોટી વાત છે. સત્ય ઘટના કહું છું. અને અહીંયા જેટલા બેઠા છીએ ખરેખર આપણે પણ આવા એન્ડપબ જેવા સરસ મજાના દેરાસર અને તીર્થમાં બેઠા છીએ. ખૂબ સરસ મજાની પ્રભુને પ્રાર્થના કરી કે ભગવાન બસ તારી મન મૂકીને ભક્તિ કરી શકું. માંડ કરી જે અમારો દીવડો હું સળગાવું છું, પ્રગટાવું છું, ત્યાં કંઈક આંધી આવે છે, કરવું નહીં કે દીવડો બુજાઈ જાય છે. બસ હવે આ દીવડાને બુજવા ન દેજે ભગવાન. માંડ કરીને મારું મન આરાધનામાં લાગ્યું હોય. હજી પર્યુષણના આ 8 દિવસોમાં આપણે માંડ કરીને સરસ મજાનું પ્રતિક્રમણ, આરાધના, તપસ્યા કરતા હો, જેવું પર્યુષણ પૂરું થાય બધું પૂરું થઈ જાય છે. પ્રવીણભાઈ દેસાઈની ખૂબ સુંદર મજાની આ પંક્તિઓથી જ આજની આ ભક્તિની શરૂઆત કરું છું. બધા સાથે મળી બે હાથ જોડશો, બે હાથ જોડશો. માંડ કરી જ્યાં મારો દીવડો જલાવો, આંધી ઉઠે ત્યાં એને ક્યાંથી બચાવો. માંડ કરી જ્યાં મારો દીવડો જલાવો, આંધી ઉઠે ત્યાં એને ક્યાંથી બચાવો. અવગુણની આંધીમાં મારો દીપક ડામાડો, અવગુણની આંધીમાં મારો દીપક ડામાડો. પગલા રે પાડો સ્વામી હાય જ્યોતિ જાગમજો, પગલા રે પાડો સ્વામી હાય જ્યોતિ જાગમજો. આતમના પોકારે અંધારા ભલે હો, આતમના પોકારે અંધારા ભલે હો. પગલા રે પાડો સ્વામી હાય જ્યોતિ જાગમજો, અરે પગલા રે પાડો સ્વામી હાય જ્યોતિ જાગમજો. એક પાછળ મોબાઈલ વાળા ભાઈ તમે પણ આવો, થોડી વાર ઓ પાવન પંથે નવા જીવડો પુકારે, દીવડા વિના મૂછાનો કોના સહારે. પાવન પંથે નવા જીવડો પુકારે, દીવડા વિના મૂછાનો કોના સહારે. પગલા રે પાડો સ્વામી હાય જ્યોતિ જાગમજો. આતમના ઓવારે અંધારા ભલે હો, આતમના ઓવારે અંધારા ભલે હો. પગલા રે પાડો સ્વામી હાય જ્યોતિ જાગમજો, અરે પગલા રે પાડો સ્વામી હાય જ્યોતિ જાગમજો. હા પગલા રે પાડો સ્વામી. વાહ, ખૂબ ખૂબ ધન્યવાદ. કેવા સરસ મજાના શબ્દો છે. કેટલાય વર્ષો પહેલા પ્રવીણભાઈ લખેલા છે. અમારો એક કોન્સર્ટ થાય છે જેમાં બધા પ્રવીણભાઈ દેસાઈના ગીતો ગાય. તું મને ભગવાન, આ છે, આવા બધા ઘણા બધા ગીતો છે જે સાંભળતા સાંભળતા એમ થઈ જાય કે ખરેખર આ જ ગાવા જેવું છે. કેટલા ભાવ જાગે, આમ રૂવાડા ઊભા થઈ જાય. બહુ બહુ સુંદર મજાના આ ગીતો, એમાંથી આ ગીત લેવામાં આવ્યું. હમણાં અમે વાત કરી કે છેલ્લી ઘડી આપણને નવકાર જોઈએ, તો આજે આ ભક્તિમાંથી શું લઈને જવાનું છે બધાએ? નવકાર. ખરેખર છેલ્લી ઘડીએ જેને નવકાર જોઈએ એને રોજ નવકાર જોવા જોઈએ. અહીં બેઠેલા જેટલા આવ્યા છો એમાંથી જ એક સર્વે કરું છું. સાચું ભગવાન સામે છે. રોજ એક નવકારવાળી એટલે 108 નવકાર રોજ કમ્પલસરી. કોણ નથી ગણતું? હાથ
હાથ હાથ રોજ 108 નૌકાર કોણ નથી ગણતા? હાથ પર હાથ હાથ હાથ. ઓકે, ધન્યવાદ. મેં અહીંયા આટલા વ્યક્તિઓમાં સર્વે કર્યો, આટલા જ જણમાં, કે આપણામાંથી 95% એવા છે કે જે રોજ એક નૌકારવાળી પણ ગણતા નથી. ઓ, જો એક નૌકારવાળી પણ ન ગણીએ તો છેલ્લી ઘડીએ નૌકાર યાદ ક્યાંથી આવશે? છેલ્લી ઘડીએ હાય ઓય કરતા કરતા નહીં ભગવાન નહીં, છેલ્લી ઘડીએ મોબાઈલ પર વાત કરતા કરતા. હમણાં અમારે મુંબઈમાં મલાડમાં એક ભાઈ ઓફ થઈ ગયા, મોબાઈલ પર વાત કરતા ઢળી ગયા. એમના જીવનમાં સંશોધન કર્યું તો રોજ 17 કલાક મોબાઈલ વાપરતા હતા, એટલે છેલ્લી ઘડી એમને મોબાઈલ જ યાદ આવ્યો. જે રોજ વિચારે છે એને છેલ્લી ઘડીએ ખાવાનું જ યાદ આવે છે. જે રોજ નૌકાર વિચારે છેલ્લી ઘડીએ નૌકાર જ યાદ આવે છે. ખરેખર આવો નૌકાર મને મળે. એકચ્યુઅલી કહું, આ નૌકાર આપણને છે ને ખૂબ સરળતાથી ને સહજતાથી મળી ગયો છે, ઇઝીલી મળી ગયો છે. અને જે વસ્તુ ઇઝી મળે ને એની કોઈ વેલ્યુ. મુંબઈમાં પહેલા છે ને હું સીડી એમને ફ્રીમાં આપી દેતો હતો, ફ્રીમાં લ્યો ભાઈ જેને જોઈએ સીડી લઈ જાઓ. પછી એક ભાઈએ મને કીધું, અરે ફ્રીમાં નહીં આપો, ફ્રીની કોઈ જ નથી, ત્યારે નોમિનલ અમાઉન્ટ પણ એટલીસ્ટ લેજો જેથી એ સીડી કોઈક સાંભળશે તો ખરા, નહીં તો કોઈ નહીં સાંભળે. ફ્રીમાં મળેલો નૌકાર, સાચું બોલજો, એની કિંમત આપણા મનમાં કેટલી. એક્ઝામ્પલ, તમારું ભાઈ માથું હેડેક થાય છે, બે ઓપ્શન છે. નંબર 1, એક ગોળીનો માથું મટી જશે, અને નંબર 2, 12 નૌકાર ગણો માથું મટી જશે. સાચું બોલજો, કયું ઓપ્શન ચોઈસ કરશો? કયું ઓપ્શન ચોઈસ કરશો? 12 નૌકાર? સાચું કહો છો? સમજો નૌકાર ગણે અને ન મટ્યું તો? હા, વાહ, ભાઈને ધન્યવાદ છે. બીજા 12 નૌકાર કહી રહ્યા છે, ત્રીજા 12 નૌકાર. રિયલ થાને કેટલી શ્રદ્ધા જ બેઠી જ નથી, કારણ કે મફતમાં મળી ગયેલો આ નૌકાર. હજી જન્મ થયો ને તો મમ્મી પપ્પાએ નૌકાર સંભળાવી દીધો. નાની ઉંમર થઈ, આંગળી પકડતા ચાલતા શીખ્યા, એટલી વારમાં તો બોલ બેટા નમો, બોલ બેટાનો નમો, કે કાલી ગેલી ભાષામાં નૌકાર શીખવાડ. આજે અમે એક જણના ઘરે ગયા હતા, એમના નાનો બાબો હતો, એને નૌકાર બોલાવ્યો, બેટા નૌકાર બોલ ને, અને ફટ 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 નૌકાર બોલી ગયો છે. ખરેખર બહુ સુંદર મજાના ભાવે આપણે નાનપણમાં એટલો મહામંત્ર, મોટો મંત્ર શીખી જઈએ છીએ, એટલે એની કોઈ વેલ્યુ ખરેખર. અગર એ નૌકાર મહામંત્ર મેળવવા માટે કોઈકે કીધું હોત, ઓ બેન, ઓ ભાઈ, તમારે 30 ઉપવાસ કરવા પડશે, પછી જ તમને મહામંત્ર મળશે. સાચું, 30 ઉપવાસ કર્યા પછી મેળવેલ મંત્રની આપણા મનમાં કિંમત કેટલી. મફતમાં મળી ગયેલો મંત્ર, એની આપણા મનમાં કિંમત કેટલી. આવો આ નૌકાર મંત્ર આપણને મળ્યો છે, ખૂબ સરસ મજાના. હવે આપણે બધા જોડાઈશું. બે હાથ જોડશો, બધા બે હાથ જોડશો, અને બે હાથ જોડીને બધાને આવડતું આ ગીત છે. કદાચ તમે પ્રતિક્રમણ પછી પણ ગાતા હશો. બધા સાથે મળી ખૂબ ભાવથી લેશો. બધા સાથે મળી લઈએ ખૂબ ભાવ. સમરો મંત્ર ભલો નવકાર એ છે. વાહ, બધાને આવડે એવું આ સુંદર મજાનું છે કે નાનપણથી બધા શીખી ગયા છે. કદાચ પાઠશાળામાં પણ બેનો શીખવાડે, પાઠશાળામાં પણ શીખવાડે છે. 14 પૂર્વનો સાર એટલે શું? અહીં બેઠેલામાંથી કોઈને પૂછવામાં આવે, ખબર નથી તો ભાવ નથી. 14 પૂર્વ તો મારા ભગવાન આપણને બતાવે છે, 1 પૂર્વ બરાબર મહાવિદ્ય ક્ષેત્ર 1 હાથી ત્રાજવાના વજનના 1 પલડામાં મૂકવામાં આવે, અને એના વજન બરોબર સૂકી સ્યાહી મૂકવામાં આવે. એમાં પાણી રેડીને એટલી ઘૂંટીને સ્યાહી બનાવવામાં આવે, ને ત્યાર પછી જેટલું લખાણ લખાય એને 1 પૂર્વ કહેવાય. 2 પૂર્વ એટલે 2 હાથીના વજન બરોબર. 3 પૂર્વ એટલે, હવે નાનીઓ એમ કહે છે ડબલ કરો, 4 હાથીના વજન બરોબર. 4 પૂર્વ એટલે 8 હાથીના વજન બરોબર. એમ કરતા 16,383 હાથી મહાવિદ્ય ક્ષેત્રના 1 પલડામાં મૂકવામાં આવે, અને બીજા પલડામાં એટલી સૂકી સ્યાહી મૂકવામાં આવે, એમાં પાણી કેટલું રેડવું પડે? નદીઓની નદીઓ જેટલું. અને એટલું એની સ્યાહીને ઘૂંટીને એનાથી જેટલું લખાણ લખાય એને 14 પૂર્વ નામ કહેવાય છે. આ 14 પૂર્વનો સાર કોણ? નૌકાર. આ નૌકાર આપણને મળી ગઈ છે. બધા સાથે મળી ખૂબ ભાવથી બે હાથ જોડીએ અને બધા બોલશું 14 પૂર્વનો સાર. ત્યારે એટલું યાદ આવે, અગાધ જ્ઞાનનો સાર છે. બે હાથ જોડશો. સમરો મંત્ર ભલો નવકાર એ છે 14 પૂર્વનો સાર. સમરો મંત્ર ભલો નવકાર એ છે
ચૌદ પુરમનો સા એના મહિમાનો નહીં પારેનો અર્થ અનંત અપાર સમરો મંત્ર ભલો નવકાર એ છે ચૌદ પુરમનો સમરો એ છે ચૌદનો સા સુખમાં સમરો દુઃખમાં સમરો સમરો દિવસ ને રાત જીવતા સમરો મરતા સમરો સમરો સૌ સંગાત સમરો મંત્ર મનો નવકાર એ છે ચૌદ પુરમનો સા એના મહિમાનો નહીં પારેનો અર્થ અનંત અપાર સમરો મંત્ર મનો નવકાર એ છે ચૌદ પુરમનો એના હૈયે સંકાર એને શું કરશે સંસાર એને શું કરે સંસાર જપો નવકાર મન રંગે જેના હૈયે શ્રીનવકાર એને શું કરશે સંસાર એને શું કરશે સંસાર જપો નવકાર મન રંગે અરે જપો નવકાર મન રંગે એકવાર લઈશું ઓમ નમો હરિહંતાન ઓમ નમો સિદ્ધાન ઓમ નમો આયર્યાન ઓમ નમો ઉપજાન નમો લોય સંસાઉણ વિશ્વ પંચન ભૂતાન સભ પાવપનાસન મંગલાણં ચ સભ્યેષુ પરમં અભયં મંગલં પરમં અભયં જેના હૈયે શ્રીનવકાર એને શું કરશે સંસાર એને શું કરશે સંસાર જપો નવકાર મન રંગે અરે જપો નવકાર મન રંગે જપો નવકાર મન એવા સરસ મજાના ભાવ હવે જેને હાથ ઉપર કર્યા ને એમને હું વિનંતી કરીશ એટલીસ્ટ પ્રયાસ કરજો હજુના 8 દિવસ છે હજી બીજા 8 દિવસ એક નવકારવાળી ગણવાનો ભાવ રાખશો બીજા 8 દિવસ અથવા 1 મહિના માટે એટલીસ્ટ જો 1 મહિના પછી મારે કહેવાની જરૂર નહીં પડે જ્યાં સુધી નવકારવાળી નહીં ગણાય ને તમને કોઈને ચેન જ નહીં પડે આટલું એટલીસ્ટ કરીએ કેમ તો જ્ઞાનીઓ એમ કહે છે કે નવકારના એક એક અક્ષર પર 1008 વિદ્યાદેવીઓનો વાસ છે શું વાત છે તો હવે મલ્ટીપ્લાય કરો 1008 મલ્ટીપ્લાય 68 68 અક્ષર છે ને આટલી બધી વિદ્યાદેવીઓનો વાસ ખાલી મંત્ર ઉપર છે મારો આખો એક કાર્યક્રમ છે જય નવકાર કરે બહુકાર મુંબઈમાં કે વર્લ્ડમાં ઘણી બધી જગ્યાએ ઘણી બધી વાર થાય છે કેટલી બધી લોકોને જાણવા મળે છે ખરેખર આજે આપણે આવી સરસ મજાની ભક્તિ નવકાર મંત્રમાં 5 પરમેષ્ઠી છે આ નવકાર મંત્રને ગમે તે રીતે ગણીએ ને તો પણ એ આપણા માટે લાભકારી છે હમણાં એક ગુરુ ભગવાન મળ્યા એમને નવકાર મંત્ર આ રીતે ગણીએ ને 12 વાર એટલીસ્ટ એક અઠવાડિયાની અંદર તમને લાભ મળશે એટલે તમને એવું હોય ને કે દેરાસર જઈએ પણ મન ચંચળ છે દેરાસરમાં નથી રહેતું ડાયમંડ બજારમાં જાય છે મન ચંચળ છે પ્રતિક્રમણમાં નથી રહેતું બીજે ક્યાંક પહોંચી જાય છે મન ચંચળ છે ક્યાંક સામાયિક કરતા હોય ને બીજે જતું હોય તો મનને સ્થિર કરવા માટે એક કાર્ય કરતા હોય ને એની અંદર જ મન રહે એના માટે શું કરવું જોઈએ હું કરું છું એટલે તમને કહું છું રોજ આ રીતે કમસે 4 વખત નવકાર ગણવો જોઈએ કઈ રીતે લંગમમ ઇવહ મંડપ સીમે સચ લાગમમ રોસણા પપ પાવસ રોક્કા મુનચ પંસોય નમુ સાવસ એલોમુન રમ્યા જાબમુન રમ્યારિયામુન રમ દાસીમુન રમતા હમરિયમુન ઉપરથી ગયું ને બધાને પડમમ હવઈ મંગલમ લંગમમ ઇવહ મંડપ
સિંવેસ ચણમ લાગમમ ણોસણા પપ પાવસ રોકા મુનચ પંસોએ નમુ સાવસ એલોમોન નમ્યા ચાવ ઉમોન નમ્યાની આમોન નમ થાસીમોન નમતા હમિયમોન. તમને રેકોર્ડિંગ જોઈએ તો મોકલી દઈશ WhatsApp ઉપર. કમસે કમ 12 વખત રોજ ગણશો ને, જુઓ કેટલા મસ્ત મજાના ભાવ. આવી રીતે પણ નવકાર ગણવાથી કેટલો મોટો, ઘણા લોકો અનાનું પૂર્વી ગણતા હોય, ગણે છે ને બેનો, એ રીતે પણ ગણતા કેટલો મોટો લાભ છે. તો આવી રીતે નવકાર મંત્રમાં જ કેટલું બધું હાર્દ રહેલું છે. એમાં 5 પરમેષ્ઠિતો છે. તો એમાં સૌથી પહેલા અરિહંત પરમાત્મા. તો આવા અરિહંત પરમાત્માની ભક્તિ સ્વરૂપ સરસ મજાનું ગીત, જાણે આપણે પાલીતાણામાં બેઠા હોઈએ અને દાદાના દરબારમાં હોઈએ એવા ભાવ સાથે બધા બે હાથ જોડશો, બે હાથ જોડશો, બે ભાવથી આપણે બધા સાથે મળી દાદાના દરબારમાં હોઈએ. તો આ ગીત બધાને આવડે છે? બધા ગાઈશું. ઓ દાદાધીશ્વરજી, હો દાદા એટલે શું? એટલે એન્કોપથી ઠેઠ ત્યાં સુધી પહોંચ્યા આપણે બેલ્જિયમ, બરોબર ને? ઓ તમને પૂછું, વોટ ઇઝ મીન બાય દૂરથી? દૂરથી આવે ત્યારે કરવાનું છે. બોલો, આ દાદા પાસે પહોંચીએ, દૂરથી શબ્દ આવે બિંદુબેન, ત્યારે વિચાર કરવાનો છે. હા ભાઈ, 84 લાખ યોનીના છે. એ દૂરથી જ્યારે શું વિચાર કરવાનો? સાંભળો સાંભળો સાંભળો. હવે લાગે પણ આ સોંગ ગાશો ને ત્યારે તમને આ ભાવ આવશે ને આવશે ને આવશે 100%. દૂરથી શબ્દ આવે ત્યારે વિચાર એ કરવાનો છે, એ ભગવાન, એક દિવસ હું નિગોદમાં હતો, માત્ર આંખનો આમ પલકારો થાય ને એટલી સી વારમાં 17.5 ભાવ થઈ જતા હતા. ઓહ, કેટલા દુઃખોને સહન કરે. ત્યાંથી આગળ આવ્યો અને એમાંથી અવ્યવહાર રાશિમાંથી વ્યવહાર રાશિમાં આવ્યો. એક ઇન્દ્રિય એટલે આ વનસ્પતિ, પાણી, અગ્નિ, એમાં મારો જન્મ થઈ ગયો. હજી આગળ 3 ઇન્દ્રિય, હજી આગળ 4 ઇન્દ્રિય, હજી આગળ 5 ઇન્દ્રિય, 5 ઇન્દ્રિય, ગાય, ગધેડા, બકરા, પશુ વગેરે હું બની ગયો. હજી આગળ વધ્યો મનુષ્ય પણ મેન્ટલી રિટાર્ડેડ હોય, જન્મથી આ કંઈ જ ખબર ન પડે. અને હજી આગળ વધ્યો સંગીપણું, એટલે છઠ્ઠું મન પણ મને મળ્યું. ભગવાન, આટલું મળી ગયું હોત પણ જો આ જૈન ધર્મ ન મળ્યો હોત, આ ગુણ ન મળ્યું હોત તો ચાલત ન ચાલત, તો બધું ફોક થઈ જાય. આ બધું મળ્યું ને સાથે શાસન મળ્યું છે. તો ખરેખર નિગોદથી તારા દરબારે આવ્યો છું. હવે મને આ દર્શન નહીં, સમ્યક દર્શન આપો. આ ભાવ આની અંદર છે. સાચું બોલજો, આવો ભાવ તમે વ્યક્ત કરતા હતા? ઓ બેનો, ગાઓ ત્યારે આવો ભાવ વ્યક્ત કર. હવે કાયમ માટે કરશો. કેટલો મોટો લાભ ભક્તિમાં હોવા. એટલે જેટલા બેઠા છો બધા એ જ ભાવ સાથે બે હાથ જોડશો. ઓ દાદા આદિશ્વરજી, હો દાદા આદિશ્વરજી, દૂરથી આવ્યો દાદા દર્શન જો. દાદા આદિશ્વરજી, હો દાદા આદિશ્વરજી, દૂરથી આવ્યો દાદા દર્શન જો. કોઈ આવે હાથી ઘોડે, કોઈ આવે ચણે પનાળે, કોઈ આવે પગ પાણા, કોઈ આવે પગ પાણા દાદાને દરબાર. દાદા આદિશ્વરજી, દાદા આદિશ્વરજી, દૂરથી આવ્યો દાદા દર્શન લો. શેખ આવે હાથી ઘોડે, રાજા આવે ચણે પનાળે, હું આવું પગ પાણા, દાદાને દરબાર, દાદાને દરબાર. દાદા આદિશ્વરજી, દાદા આદિશ્વરજી, દૂરથી આવ્યો દાદા દર્શન જો. દાદા આદિશ્વરજી, દાદા આદિશ્વરજી, દૂરથી આવ્યો દાદા, દૂરથી આવ્યો દાદા, દૂરથી આવ્યો દાદા દર્શન જો. અરે ના વિરાટ આવે
બેટા એ તો મંદિરના નંદ મારો હેલો સાંભળો ઓ જીવે મારો હેલો સાંભળો ઓ જવું છે જાત્રાએ આવો અરે હુકમ કરો તો દાદા યાત્રાએ આવો અરે હું કર્મ કપાવી પવના હું કર્મ કપાવી મોક્ષ પૂરી જાઉં મારો એનો સાંભળો ઓ જીવે મારો એનો સાંભળો તાળી છે તે આંખ રૂપાળી છે આ તો ગયો જેની તાળી છે તે આંખ રૂપાળી છે હે આદિશ્વરનું મુખ મલક તો રૂપ નિધિ છે મંદિરોની નગરીમાં ઘોષો જાહોર ચલાવી છે જેની દીદી તારી આંખનું પાડી જેની દીદી તારી છે એ આંખનું પાડી છે એટલા પુંડરીક સ્વામી જેની આંખમાં આંખ મિલાવે પુંડરીક સ્વામી છે ઊંચી નદીના પાણી આ પાણી લઈ આવે સંતને નવરાવે એની ઉપર છાયા કરવા રાયણ ડાળી છે મંદિરો નગરીમાં જેની તાળી છે તાળી છે જેની તાળી છે આંખનો પાણી છે હાથો ગયો અહીંયા બોલનારા સાંભળનારા એક માત્ર મારા દાદા બરોબર ને વારે વાંચ્યો જરા ચિંતા કરતા અહીં કહેનારા છે જાજા હાજા સાંભળનારા એ કરું મહારાજા સાંભળનારા એ કરું મહારાજા મોબાઈલ જોતું અહીંયા કોઈ વાતો કરતું ગાતું હા ગાતું કોઈ મારા જેવા આંસુમાં અટવાતું સાર કરે સંભાળ કરે એની પ્રીત નિરાળી છે જૈન તીર્થમાં જેની કાળી છે તે આંખનો પાડે જેની કાળી છે તે આંખનો પાડે છે હે પાર્શ્વ પ્રભુનું
બેઠેલા બધા સાથે આવતી ભક્તિની અંદર જોડાતા રહેજો. બોલો શ્રી શત્રુંજય મંડનાદિનાથ ભગવાન કી. અહીં બેઠેલા બધા શત્રુંજય પાલીતાણા બધા જઈને આવો છો અને વર્ષમાં એકવાર જાઓ છો? સાચું કે વર્ષમાં એકવાર જો ના પાડી રહ્યા છે ઘણા. જૈનના દીકરા કે દીકરી વર્ષમાં એકવાર તો જવું જ જોઈએ. હું તમને એક મેં અનુભવ કર્યો છે એ તમારી સાથે શેર કરું છું. તમારે જ્યાં પણ તીર્થે જવું હોય, જેમ કે આ બેનને શિખરજી જવું છે, કેટલા વર્ષથી જવાની ઈચ્છા છે, નથી જઈ શકે. આ ભાઈને ગિરનાર જવું છે, નથી જઈ શક્યા. તો શું કરવાનું તમારે ખબર છે? જે ભગવાન પાસે રોજે જાઓ એ ભગવાનને ખાલી 2 લાઈન બોલશો ભાવથી, 100% હું તમને 1 મહિનાની અંદર તમારી ટિકિટ નીકળી જશે. બોલો. હા, બાય ડિફોલ્ટ સમજવાનું છે ભાવથી. ભાવથી એ લાઈન આપું તમને બધાને? આપું? તમારે જ્યાં જવું હોય ત્યાં જઈ શકશો. બોલો. નવું ગીત છે, આ તમને નહીં ફાવે કદાચ, પણ અહીં બેઠેલા બધા સાથે મળી ખૂબ ભાવથી જોડાજો. 2 હાથ જોડશો? 2 હાથ જોડશો? અત્યારે આ ગાતા ગાતા તમે મનમાં વિચાર કરી લેજો કે તમારે ક્યાં જવું છે. કોઈ તીર્થ સ્થાન, અરે યુરોપ ફરવા નહીં, કોઈ તીર્થ સ્થાન, એ તો બધા જોઈ જ લીધેલું છે. સ્થાન ક્યાં જવું છે તમે મનમાં વિચાર કરી લો. તમારે શંકેશ્વર જવું છે, તમારે પાલીતાણા જવું છે, તમારે રાણકપુર જવું છે, જ્યાં જવું હોય મનમાં વિચાર કરી લો કે મારે અહીંયા જવું છે બસ. અને આ વિચાર કરીને 2 લાઈન ભગવાનને કહેશો, 100% તમે. વારાણસીનો વિચાર કરેલો અને વારાણસી ગયા વર્ષે હું જઈ આવ્યો. મેં જે વિચાર કરીએ તે જવાનું થાય છે. અહીં બેઠેલા બધા 2 હાથ જોડશો? ચાલો બધા 2 હાથ જોડશો. મનની અંદર ભાવના ભાવી લેજો. 2 હાથ જોડજો. હો સમયની આ સુની સુની સફરની ડગરને પેલું જડ્યું છે તારું. વાહલાને શોધી રહ્યું આ બાળકને સુનું સુનું મળું રહે છે આ ઉદાસ. મેં તો દીવડા પ્રગટાવ્યા મારા રોમે રોમમાં, વેદના મારે હવે સહેવાયના. હવે આ પહેલા બધા તાળીઓના તાલે જોડાશો. તારા તેરેથી બોલાવજો મારા મનના મોહનિયા. હવે જલ્દીથી તેડાવજો મારા મનના. બોલશો? તારા તેરેથી બોલાવજો મારા મનના મોહનિયા. હવે જલ્દીથી તેડાવજો મારા મનના મોહનિયા. ઓ સમયની આ સુની સુની સરની ડગરને પગલું જડું છે તારું. બહલાને શોધી રહ્યું આ બાળકને સુનું સુનું મનડું રહે છે આ ઉદાસ. મેં તો દીવડા પ્રગટાવ્યા મારા રોમે રોમમાં, વેદના મારે હવે સહેવાયા. તારા દેરેથી બોલાવજો મારા મનના મોહનિયા. હવે જલ્દી યાદ રાખવું પડશે. તારા દેરેથી બોલાવજો મારા મનના મોહનિયા. હવે જલ્દીથી તેડાવજો મારા મનના મોહનિયા. હું દર્શનનો તરસ્યો તમે મારા છો દરિયા. હું દર્શનનો તરસ્યો તમે મારા છો દરિયા. હવે જલ્દીથી તેડાવજો મારા મનના મોહનિયા. મન તારા જેવા મારા મનના મોહનિયા. તારી પ્યારી યાદોમાં સમય રડી જાય તો વધુ દૂરે મુજને ના તમે રાખજો. પળ પળ પાપણથી વરસે
પ્રેમનો પ્રવાહ તો ભીંજાવો મુજને છે. બાળને નિહાળજો મને તારા કોળે રમાડો, મને તારા કોળે રમાડો. ઓ મને તારા કોળે રમાડો મારા મોહનિયા. હવે જલ્દીથી તેડા આવજો મારા મનના મોહનિયા. શ્રી અંશુ તારો તમે વૃષભજી મારા, હું રાજીપતિ તારી તમે દેવજી મારા. હવે જલ્દીથી તેડાવજો મારા મનના મોહનિયા. અને તારા જેવા બનાવજો મારા મનના મોહનિયા. ઓ સમયની આંસુની સુની સફરની ડગર, પગલું ડરલું છે તારું. બહલાને શોધી રહ્યું આ પાને સોનું સોનું, મનડું રહે છે આ ઉદાસ. મેં તો દીવડા પ્રગટાવ્યા મારા રોમે રોમાં, વેદના મારે હવે સહેવાય ના. મારા મનના રેકોર્ડ કરો છો. મારા મનના મોહનિયા, હું દર્શનનો તરસ્યો તમે મારા છો દરિયા. હું દર્શનનો તરસ્યો તમે મારા છો દરિયા. હવે જલ્દી હવે જલ્દી હવે જલ્દીથી તેડાવજો મારા મનના મોહનિયા. એવા સુંદર મજા ભાવ. એક વાત તમને કરું, આ ગાતા ગાતા મને યાદ આવ્યું, અહીંયાની જ્યારે એપ્લિકેશન હું ભરતો હતો ને ત્યારે આ ગીત મને યાદ આવ્યું હતું. વિઝા માટેની એપ્લિકેશન જ્યારે ઓનલાઈન ભરવાની ચાલુ હતું ને ત્યારે યુટ્યુબમાં મેં આ દેરાસર જોયું, યુટ્યુબમાં. અને ત્યારે આ શંખેશ્વર દાદાને મેં કીધું, અમારે ત્યાં તો ચંદ્રપ્રભુ દાદા છે, એમને પ્રાર્થના કરી કે તારા દેરેથી બોલાવજો મારા મનના મોહનિયા, મને જલ્દીથી તેડાવજો. બીજે દિવસે વિઝા આવી ગઈ. ત્યારે હું અહીંયા આવી શક્યો છું. આવા દાદાએ હુકમ કર્યો ને તો જ જઈ શકાય, બાકી નથી જઈ શકાતું. વાત સાચી છે. તો અહીંયા બેઠેલા દરેક જણ ખરેખર તમારી જે ભાવના અત્યારે ભાવી હશે ને ત્યાં થોડાક સમયમાં જશો ને રોજ રોજ આ બે લાઈન બોલતા રહેજો ભગવાનની સામે. તારા દેરેથી બોલાવજો મારા મનના મોહનિયા, હવે જલ્દી તેડાવજો મારા મનના મોહનિયા. બહુ સરસ મજાના ભાવે. આપણે પરમાત્માની પાસે જવા માંગીએ છીએ, પણ પરમાત્મા કેવા છે, કેટલાય જીવોને તારનારા છે. આવા દેવાદિદેવ પરમાત્માની ભક્તિ जो नहीं भराए भावों से बहती, जिसमें रसधार नहीं वो दिल नहीं, वो पत्थर है जिन्हें भक्ति से प्यार नहीं. ખરેખર આવી ભક્તિ આપણને મળી છે. ખૂબ સરસ મજાના ભાવે ભગવાને કે હું જેવો છું એવો તારો છું. ભગવાનના દ્વારે જઈએ ત્યારે આટલું જ કહીએ છીએ, જેવો છું એવો તારો છું, બસ તારે અપનાવવાનું જ છે. જે કરવું હોય તું કરજે, હું બધું મારું તને સમર્પિત સરેન્ડર કરી દઉં છું. બહુ સુંદર મજાના ભાવે બધા બે હાથ જોડશો, બે હાથ જોડશો. અને ગઈકાલે એક બેને આ ફરમાઈશ કરેલી, ખાસ એના માટે આ ભક્તિ ગીત. ભલે તું કોયલ ના ગાને, ભલે તું ગ્રંથ ના પાને, પ્રભુ તું આવીને મળજે ઓ દાદા કોઈ પડવાને. જળ બનાવે પી લીધા આ વિશ્વના, તુજને પીવાની હજુ પ્યાસ છે. બધા કહેશો દોષથી હર્યો ભર્યો છું છતાં ઓ દાદા
તુજને મળવાની ઘણી આશ છે. દોષથી હર્યો ભર્યો છું છતાં ઓ દાદા તુજને મળવાની ઘણી આશ છે. હું ભલે નિરખી શકું ના તને ઓ દાદા તું પરંતુ મારી આસપાસ છે. દોષથી હર્યો ભર્યો છું છતાં ઓ દાદા તુજને મળવાની ઘણી આશ છે. એક તાળી. ભલે તું કોયલ ના ગાને ભલે તું ગ્રંથ ના માને ભલે તું કોયલ ના ગાને ભલે તું ગ્રંથ ના પાને પ્રભુ તું આવીને મળજે ઓ દાદા કોઈ પણ બહાને. જળ બધા મેં પી લીધા ઈશ્વરા ઓ દાદા તુજને પીવાની હજુ પ્યાસ છે. જળ બધા મેં પીધા ઈશ્વરા ઓ દાદા તુજને પીવાની હજુ પ્યાસ છે. દોષથી હર્યો ભર્યો છું છતાં ઓ દાદા તુજને મળવાની ઘણી આશ છે. હું ભલે નિરખી શકું ના તને ઓ દાદા તું પરંતુ મારી આસપાસ છે. દોષથી હર્યો ભર્યો છું છતાં દાદા તુજને મળવાની ઘણી આશ છે. ખૂબ સરસ મજાના ભાવ બધા જોડાયા છે. દોષથી હર્યો ભર્યો છું છતાં પણ ભગવાન તને મળી ઘણી આશ છે. મારી આશ તો અધૂરી જ છે હજી સુધી. હું તને ક્યારે મળીશ? આવા દેવાદિદેવ પરમાત્માને કહીએ મારે તને જલ્દી મળવું છે. મારે જલ્દી મળવું હોય તો શું કરવું પડે? આ ભરત ક્ષેત્રમાંથી આપણને મોક્ષ નહીં મળે. આપણને જવું પડશે કે મહાવિદ્ય ક્ષેત્રમાં. અને મહાવિદ્ય ક્ષેત્રમાં સિમંદર સ્વામી પાસે જઈ અને ત્યાં જ ગયા પછી પણ અગર જો આપણને સંયમ લેવાનું મન ન થાય, ભગવાનની દેશના સાંભળવા મન ન થાય તો ફેરો એમને એમ જશે. ઘણા લોકો એવા છે. ત્યાં ગયા પછી બધું મને મન થાય અને હે ભગવાન બસ તારા હાથે મને સંયમ મળે. સિમંદર સ્વામી દાદાના હાથે આપણને બધાને સંયમ મળે જોઈએ છે. આવતા ભાવમાં જોઈએ છે. 8 વર્ષની ઉંમરે સંયમ મળે ને 9મા વર્ષે કેવળ જ્ઞાન, એટલે અહીંથી મૃત્યુ પામીને 10મા વર્ષે કેવળ જ્ઞાન મળી શકે છે. જરૂર છે હૃદયના જરૂર છે હૃદયના. બસ એવા ભાવ સાથે બે હાથ જોડશો, બધા સાથે મળી પ્રભુને પ્રાર્થના કરશું, પ્રભુને ભક્તિ કરતા કહીશું. અને આ ભક્તિ છે ને અત્યારે મહાવિદ્ય ક્ષેત્રમાં 10 લાખ કેવળી માત્ર એક ભગવાન પાસે. આવા તો 20 ભગવાન અને 20 ભગવાન. બધા ભગવાન જોઈ રહ્યા છે કે આપણે એન્ટવર્પ તીર્થમાં બેઠા બેઠા અત્યારે શું કરી રહ્યા છે. કારણ કે કેવળ જ્ઞાની લોકો નથી, એમને બધું જ દેખાય છે. તો એ બેઠેલા બધા બે હાથ જોડશો, બે હાથ જોડી બધા સાથે મળી સમૂહમાં પ્રભુજી માંગુ તારી પાસ મારી પૂરી કરજો આશ. પ્રભુ માંગીને માંગુ એટલું મને કમ્પલસરી બધા બોલવાનું છે. શું? મને આવતો ભાવ એવો
બોલો ને, આ નાનો બાબુ પણ બોલશે ચશ્મા વાળો, મને આવતો ભવ એવો, વાહ વાહ ક્યાં વાત હે, મને આવતો ભવ એવો. બસ જો બોલશો તો મળશે, નહીં બોલો તો કાંઈ નહીં મળે. બસ ભટક્યા જ કરશું, ભટક્યા જ કરશું. એટલે અહીં બેઠેલા 10 સાથે મળી, બે હાથ જોડીએ, કારણ કે આપણે માંગી રહ્યા છીએ ભગવાન પાસે. અને તાળીઓના તાળે. પ્રભુજી માંગો તારી પાસ, મારી પૂરી કરજો આશ. પ્રભુજી માંગો તારી પાસ, મારી પૂરી કરજો આશ. પ્રભુ માંગીને માંગું એટલો, હે મને આવતો ભાવ એવો આપજો. જન્મ મહાવિદેવમાં હોય, વળી તીર્થંકર કુલ હોય. જન્મ મહાવિદેવમાં હોય, વળી તીર્થંકર કુલ હોય. પારણામાં નવકાર સંભળાય રે, મને આવતો ભાવ એવો આપજો. એ મને આવતો ભાવ એવો આપજો. તાળીઓના તાલે નજરમાં સિમંદર સ્વામી ભગવાન. વર્ષ 8મું જ હોય, પ્રભુ સમુદર્યા હોય. વર્ષ 8મું જ હોય, પ્રભુ સમોસર્યા હોય. ઉમંગે વ્યાનમાં જવાય રે, જીઓ. મને આવતો ભાવ એવો આપજો. મને આવતો ભાવ એવો આપજો. સાંભળી વૈરાગ્ય થાય, વળી અનુમતિ મળી જાય. સાંભળી વૈરાગ્ય થાય, વળી અનુમતિ મળી જાય. કોઈ આવે નહીં અંતરાય રે, મને આવતો ભાવ એવો આપજો. એ મને આવતો ભાવ એવો આપજો. ચાલો ચાલો માર્ગમાં. શપક શ્રેણીએ ચઢાય, હાથી કર્મ ખપાય. શપક શ્રેણીએ ચઢાય, હાથી કર્મ ખપાય. કેવળ જ્ઞાન ઉત્પન્ન થઈ જાય રે, મને આવતો ભાવ એવો આપજો. મને આવતો ભાવ એવો આપજો. પ્રભુજી માંગો તારી આસ, મારી પૂરી કરજો આશ. પ્રભુજી માંગો તારી પાસ, મારી પૂરી કરજો આશ. પ્રભુ માંગીને માંગું એટલો, મને આવતો ભાવ એવો આપજો. 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 દાદા દાદા હું કરું ને મારા દાદા વસિયા દૂર રે. દ્રવ્યથી દાદા એ ઘણા પણ ભાવે, હજરા હજૂર જીવે વાલા ભાવે હજરા હજૂર રે. अरे ज्योत में ज्योत मिलावो तोरे, भाई बेड़ो पार जीवे वाला
પાડી તો પાડી. કોઈના બર્થડેમાં પાડો છું? આ તો દાદાની ખુશી છે. જેટલી તાળી પાડશો એટલા કર્મ કપશે. હા, તાળી. હાથ ઉપર. રંગ તાળી અમે ભક્તિ કરીએ તાળી પાડી રે રંગમાં રંગતા. અમે ભક્તિ કરીએ તાળી પાડી રે રંગમાં રંગતા. હે રંગ તાળી રે રંગમાં રંગતા. હજારો વ્યક્તિઓ વચ્ચે અમને ભક્તિ કરાવવાનો લાભ, ઘણીવાર 10,000. અત્યાર સુધીનો રેકોર્ડ છે રતલામ એમ 48,000 પીપલ. એમાં પણ એક રૂપિયાનો કોઈન બધાને પ્રજ્ઞા આપી હતી એટલે ખબર પડી કે આટલા લોકો આવ્યા હતા ઓપન ગ્રાઉન્ડમાં. 48,000 પીપલ, એમાંય ભક્તિ કરાવવાનો લાભ મળે છે. પણ સાચું કહું તમને, આજે અહીંયા બહુ આનંદ આવે છે. ખરેખર કહું છું, કેમ ખબર છે? એ ક્વોન્ટિટીમાં કદાચ કોઈ જોડાય, કોઈ ન જોડાય. અને અહીંયા હું જોઈ રહ્યો છું જેટલા બેઠા છે બધા જ જોડાઈ રહ્યા છે. બધાના મનમાં ભક્તિ છે. કદાચ એવું બનશે કે આવી ભક્તિ કરતા જો આ ઘડીએ આયુષ્યનો થઈ જાય આ ભક્તિ કરતા, તો આવતા ભાવમાં મહાવિદ્ય ક્ષેત્રમાં જન્મ અને આવતા ભાવથી તમારો મારો ભલે આગળ પાછળ પણ બધા ત્યાં ભેગા થઈએ, સિમંદર દાદાને ભેટીએ અને આવતા ભાવમાં કેવળ જ્ઞાન પામીને મોક્ષે વયા જઈએ. શાસન દેવકી. બસ આવી ભાવના તો ભાવીએ. આ જ છે ભક્તિ. આવી ભાવના ભાવવાથી પણ કેટલો મોટો લાભ મળે છે. પણ ભગવાન કહે છે એમને મોક્ષ નહીં મળે, એમને નહીં મળે. શું કરવું પડશે? માટે મારો માર્ગ લેવો પડશે. હા, મારે માર્ગ લેવો પડશે. આમની ખાસ ફેવરિટ એક લાઈન અહીંથી લઈ રહ્યો છું. ભગવાનનો માર્ગ ગમે ને ત્યારે લેવાનું મન થાય. ઘણાને ગમે છે પણ લેવાતું નથી, અને ઘણા લઈને અત્યારે ખરેખર બહુ આગળ પહોંચી ગયા છે. તેવા પરમાત્માનો માર્ગ મને ગમે અને મને મળે, બસ એવા ભાવ સાથે એમને મોક્ષ મળે. આપણા મેસીમાં બેઠા તાળી પાડીને ભક્તિ કરશું, મોક્ષ નહીં મળે. પણ એના માટે સહન કરવું છે. એ સહનશીલતાનો, ત્યાગનો માર્ગ. આજે જ્યારે હું પ્રતિક્રમણ કરતો હતો ને, ચૈત્યવંદન સ્તવન, આજે પરમાત્માના સ્તવન, જે 5 કલ્યાણકનું સ્તવન, જે દિલથી એની અંદર એક વાતો મારા રૂવાડા બધા કદાચ આંખમાંથી આંસુ આવી ગયા. ભગવાને આટલું બધું સહન કર્યું, કેટલું સહન કર્યું છે આવા વીર પરમાત્માએ. અને ત્યારે એમને કેવળ જ્ઞાન ત્યારે થયું છે, અને આપણાથી સહન તો થતું જ નથી. આજે અહીંયા જેટલા બેઠા છે, બસ ભગવાનને પ્રાર્થના કરીએ, ભગવાન તારો માર્ગ મને ગમે. સૌથી પહેલા ગમવો જોઈએ ને. બે હાથ જોડશો બધા, બે હાથ જોડશો, બે હાથ જોડશો, બે હાથ જોડીને ખૂબ ભાવથી બધા સાથે મળીને કહીએ, સિદ્ધિ માટે ગાવી પડે સાધનાની સરગમ, આખરે તો લીધું સંયમ, સ્વામીએ પણ સ્વયં. હો સંયમ ક્યારે મળશે મુझने, ક્યારે મળશે? હો સંયમ ક્યારે મળશે મુझने, ક્યારે મળશે? મને યાદ આવી ગયું, અહીંયા આવતા પહેલા રવિવારે ઉપકરણ ઉપર આખો કાર્યક્રમ હતો. એમાં ઓઘો લઈને રજોહરણ, એક જણે બહુ જબરદસ્ત કોટીનો નિયમ લીધો. તપ ત્યાગમાં એ ચડાવો બોલાયો હતો, રૂપિયામાં નહીં. અને એ રજોહરણ લઈને જે નાઈચા હતા, આ ગીત ચાલતું હતું, જે એમની આંખમાંથી આંસુ અને જે રૂવાડા ઉભા થયા હતા, આહા, ખરેખર કેટલા ભાવોના ચારિત્ર મોહનીય કર્મ ત્યારે એમને તોડી નાખ્યા છે. ખરેખર આપણે પણ અહીંયા બેઠા બેઠા બસ એક ઝંખના, એક ભાવના, બધા સાથે મળી તાળીઓ. હો સંયમ ક્યારે મળશે મુझे, ક્યારે મળશે
ओ संयम क्यारे मळशे मुझने क्यारे मळशे ओ संयम मुझे क्यारे मळशे संयम क्यारे मळशे मुझने क्यारे मळशे सिद्धि माटे गावी पड़े साधनानी सरगम आ करे तो लीधो संयम स्वामीए पण स्वयं संयम क्यारे मळशे मुझने क्यारे मळशे ओ संयम क्यारे मळशे मुझने क्यारे मळशे ओ संयम क्यारे मळशे मुझने क्यारे मळशे संयम क्यारे मळशे मुझने क्यारे मळशे હતું રાજપાટ હતા એ સમ્રાટ તોય વીરે લીધી વીરતીની વાટ સંગમ જેવા આવે સ્વામીને સતાવે સગળું સહન કર્યું છે પ્રભુએ સ્વભાવે સુખ સામગ્રી ને સુવિધાઓ સળગાવીને સગળો સાચું સુખ મેળવવા માંડ્યું સંયમ તે ડગલું ઓ સંયમ ક્યારે મળશે મુझने ક્યારે મળશે સંયમ ક્યારે મળશે મુझने ક્યારે મળશે સંયમ मुझने क्यारे मळशे मोबाइल क्यारे छूटशे संयम क्यारे मळशे सिद्धि माटे गावी पड़े साधनानी सरगम आ करे तो लीधो संयम स्वामीए पण स्वयं ओ संयम क्यारे मळशे मुझने क्यारे मळशे संयम क्यारे मळशे मुझने क्यारे मळशे कीर्तिधरनो वेश प्यारो कीर्तिधरनो वेश प्यारो प्यारो लागे संसारीनो संग खाओ अरे मोबाइल नो संग खारो कीर्तिधरनो वेश प्यारो लागे रे कीर्तिधरनो वेश प्यारो लागे रे रजो हरण मेळववाने हवे मन मारू ललचायो रजो हरण मेळववाने हवे मन मारू ललचायो गुरुकुळ बसवाने काजे मन मारू लोभायो गुरुकुळ बसवाने काजे मन मारू लोभायो महावीर तारो तारो महावीर तारो मार्ग कामळधारो लागे रे संसारी नो संग खारो हारो लागे रे अरे पंचात नो संग खारो हारो लागे रे कीर्तिधरनो वेश प्यारो लागे कीर्तिधरनो वेश प्यारो लागे
બોલશું. બહુ સરસ મજાની આ લાઈન છે. બધા બોલશો, બે હાથ જોડશો. ધરનો વેશ પ્યારો લાગે રે, ધરનો વેશ પ્યારો લાગે રે, હે સંસારીનો સંગ થારો લાગે રે, અરે સંસારીનો સંગ ખારો લાગે રે, ધરનો વેશ પ્યારો લાગે. કેટલા સૂરમાં બધા ગાઈ રહ્યા છે. બહુ સુંદર મજાના ભાવ બધા જોડાયા છે. તમે બોલ્યા ને હો, એટલી વાર આપણા ચારિત્ર મોહનીય કર્મ આ સભામાં એટલે અહીંયા બેઠા દૂર થઈ ગયા. કેટલો મોટો લાભ મળી ગયો. પણ આ સમજાય ત્યારે કરવાનું મન થાય, ન થાય તો કાંઈ મન ન થાય. બસ જન્મીએ જીવીએ ને વયા જઈએ, ખતમ. આજે જેટલા આવ્યા છો એટલા સરસ મજાના ભાવે પરમાત્માની ભક્તિ કરી રહ્યા છો. આજે પર્યુષણ મહાપર્વનો 6થો દિવસ અને ભાઈનો આજે 6થો ઉપવાસ પણ. જેટલા પણ બેઠા છે ખૂબ ભાવથી બધા બેઠા છે. તો ખરેખર બે હાથ જોડશો, પરમાત્માની વધાઈ લઈશું અને ખૂબ ભાવથી એ વધાઈ લેતા પરમાત્માને કહીશું કે હે ભગવાન, બસ તારી ભક્તિનો આનંદ હું વ્યક્ત કરું છું. પણ એ પહેલા પરમિશન લઈ લઈએ ભગવાનની, બરોબર કે નહીં? ચાલો બધા બે હાથ જોડશો, એ પેલા ભાઈ ભૂલી ગયેલો, એમને એક લાઈન લાવો ને ભાઈ, ભાઈ અશ્વિનભાઈ સંગીતના શોખીન છે અને એમને બહુ ઈચ્છા હતી કે આજે ગાવા દેશું. કાંઈ વાંધો નહીં, બહુ સરસ ભાવે લઈ ગયા છે આજે. એક સામાન્ય સૈનિક રાજાને જ્યારે પૂછ્યું કે તમારો આવતો બરોબર છે, ત્યારે કીધું 7મી નર. તે એ ટાળવા માટે એક પુણ્ય સાવકનું તમે એક પુણ્ય લઈ આવો. એ પુણ્ય સાવક કેવી રીતે સામાયિક કરતા હતા અને છે તે રજૂ કરું છું મારી યથાશક્તિથી. જેમાં પુણ્યો શ્રાવક રે, સંતોષ ધ્યાન દરે, નિજ જીનવર પૂજે રે, પગ ખુલના પગર ભરી મન મંદિર આવો રે. કહું એક વાત લડી, વીર પ્રભુના શાસનમાં પુણ્યો શ્રાવક પંકાય, સમતાને સંતોષ ભર્યું એનું જીવન વખણાય. ધંધો એનો પાપ વગરનો, રૂની પુણ્યો વાળે, આખો દિવસ કામ કરે બે આના રોજી પાળે. એક દિવસ પત્ની જમતી તે દિન પતિને ઉપવાસ, પતિ જમે તે દિન પત્નીને કરવાનો ઉપવાસ. વારાફરતી ભૂખ્યા રહે પણ દુઃખના લેસ જણાય રે, દુઃખના લેસ જણાય. ધનનો લોભ મળે ના જરીએ, દિલમાં એ સંતોષ, પ્રસન્નતાથી રહે સદા, ક્યાં ભાડે ભાગ્ય દોષ. ધર્મ ધ્યાનમાં મગ્ન બનીને ભાવથી પૂજન કરતા, સમતાથી સામાયક બેવું શ્રદ્ધાપૂર્વક કરતા. એની પ્રમાણિકતાની વાતો, એની પ્રમાણિકતાની વાતો ઘર ઘરમાં ગવાય રે. વીર પ્રભુના શાસનમાં પુણ્યો શ્રાવક પંકાય,
ચોરી અનીતિની કોઈ વસ્તુ ઘરમાં આવી જણાય રે, ઘરમાં આવી જણાય. પત્ની બોલી રસ્તે પડેલા છાણા હું લઈ આવી, માલિક કોઈ જણાયું નહીં તે ઘરમાં હું લઈ આવી. કોઈઓ બોલે કીધું ના કીધી મોટી ભૂલ, આપ્યા બિન લેવાય નહીં હોય ભલે ને ફૂલ, હોય ભલે ને ફૂલ. રસ્તે પડેલી સગળી વસ્તુ, રસ્તે પડેલી સગળી વસ્તુ રાજાની જ ગણાય રે, રાજાની કોઈ વસ્તુ ઘરમાં જ્યારે આવે, મનની શાંતિ ઘણી લઈ દુર્ગતિ ઉપજાવે. છાણા જ્યાંથી લીધા હતા ત્યાં પાછા લીધા મુકાવી, પાછા લીધા મુકાવી. જપવડો ઉડી આવે ત્યારે પ્રાયશ્ચિત કરાવી, પ્રાયશ્ચિત કરાવી. એવા દુનિયાની પ્રશંસા, એવા દુનિયાની પ્રશંસા પ્રભુનો કહેવાય, પ્રભુનો કહેવાય. વાહ વાહ, ખૂબ સરસ મજાના ભાવે અશ્વિનભાઈ કેવી ભક્તિ. શાંતિલાલ શાહ, બરોબર છે ને? શાંતિલાલ શાહ અને એમનું આ સ્તવન ભજન બેઠેલા બધા બે હાથ જોડજો. ચાલો, ખૂબ સરસ મજાના ભાવે આપણે ભગવાન પાસેથી જતા પહેલા કહીશું, કર્યા કાવણ મે એવા અમે તારા અહીં બેઠા, કર્યા કાવણ તમે એવા અમે તારા બની બેઠા, તમારી પ્રીત માગલ અમે ગેલા બની બેઠા, તમારી પ્રીત માં પાગલ અમે ગેલા બની બેઠા, તમે આધાર થઈ બેઠા, ઓ તમે આધાર થઈ બેઠા, અમે લાચાર થઈ બેઠા, તમે આધાર થઈ બેઠા, અમે લાડ થઈ બેઠા, અમારી વાત થઈ પૂરી, અમારી વાત થઈ પૂરી. રજા આપો હવે દાદા, રજા આપો હવે દાદા, અમારી વાત થઈ પૂરી, મુલાકાત થઈ પૂરી, અમારી વાત થઈ પૂરી. આ જોડો. सेवक मिल बेच कर जोड़ी वही आमीश मुँह तोड़ी, सेवक मिल बेच कर जोड़ी वही आमीश मुँह तोड़ी, झुकाई आँख ने अपनी रजा आपो हवे थोड़ी, झुकावी आँख ने अपनी रजा आपो हवे थोड़ी. जवानों मन जवानों मन નથી દાનો, અમારી આજ મજબૂરી, જવાનોં મન નથી તાતો, અમારી આજ મજબૂરી, અમારી વાત થઈ પૂરી, અમારી વાત થઈ પૂરી. મોબાઈલ
और